હેલો સ્ટુડન્ટ્સ, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12નું ચેપ્ટર નંબર 3, જેની અંદર આપણે આગલા વિડીયોની અંદર એક વેબસાઇટ રેડી કરી હતી અને તેની ડિઝાઇન રેડી કરી દીધી છે. હવે આજના વિડીયોની અંદર આપણું જે બિલ રેડી કરવાનું છે તેના માટેનું જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ કરીશું. તેના માટે મેં અહીંયા એક પરચેઝ નામનું બટન એડ કરી દીધું છે. એટલે જ્યારે પણ આપણે બટન પર ક્લિક કરીશું ત્યારે આપણું બિલ જનરેટ થઈને આપણું નવું પેજ આપને દેખાશે. હવે જ્યારે પણ આપણે આ બટન ક્લિક કરીશું ત્યારે આપણે આ બટનની એક ક્લિક ઇવેન્ટ બનાવવી પડશે અને જે બિલ રેડી કરવા માટેનું તમામ કોડિંગ છે તે આપણે ઇવેન્ટની અંદર ફાયર કરવાનું છે. તો એના માટે સૌથી પહેલાં તો આપણે બટન પર રાઇટ ક્લિક કરીને ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીઝમાંથી એડવાન્સ એડિટમાંથી આપણે જાવાસ્ક્રિપ્ટની એક ઇવેન્ટ બનાવવાની છે. તો એની અંદર મેં હાલમાં એક ઇવેન્ટ રેડી કરી દીધી છે, જે ઇવેન્ટ છે ઓન ક્લિક ઇવેન્ટ. બરાબર, આપણું બટન છે એટલે ઓન ક્લિક ઇવેન્ટ આવશે. અને જ્યારે પણ આપણે એ ઇવેન્ટ જ્યારે પણ ઇવેન્ટ ફાયર થશે ત્યારે એક મેં ફંક્શન બનાવી દીધું છે ઓન કાર્ટ. એટલે કે જ્યારે પણ આપણે બટન પર ક્લિક કરીશું ત્યારે આપણું ઓન કાર્ટ નામનું ફંક્શન ફાયર થશે, કોલ થશે અને આપણું એ ફંક્શનની અંદર જે પણ કોડિંગ હશે તે વસ્તુ એક્ઝિક્યુટ થશે. તો હવે ઓકે આપી દઈએ. ઓકે. અને હવે આપણે સોર્સની અંદર જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ લખવાનું છે. તો એના માટે સૌથી પહેલાં તો આપણે સ્ક્રિપ્ટ ટેગ ચાલુ કરીને પૂરો કરી દીધો છે મેં અહીંયા, કારણ કે જાવાસ્ક્રિપ્ટનું તમામ કોડિંગ હંમેશા સ્ક્રિપ્ટ ટેગની અંદર જ આવે છે. ચલો, આપણું એટલું તો રેડી થઈ ગયું છે. હવે આપણે જે ફંક્શન બનાવ્યું છે એ ફંક્શનને આપણે કોલ કરવાનું છે. તો સૌથી પહેલાં તો ફંક્શનને બનાવવા માટે જાવાસ્ક્રિપ્ટની અંદર સિન્ટેક્સ છે ફંક્શન અને ફંક્શનનું નેમ. તો આપણું ફંક્શનનું નામ છે ઓન કાર્ટ, જે મેં અહીંયા લખી દીધું છે. હવે ફંક્શનનો આપણે બ્લોક રેડી કરી દઈએ. એના માટે હવે સૌથી પહેલાં તો આપણે શું કરવાનું છે કે જે આપણું આ ડિઝાઇન છે એની અંદર આપણે સૌથી પહેલાં તો આ ચેકબોક્સ એક પણ સિલેક્ટ કરેલા છે કે નથી એ વસ્તુ પહેલાં ચેક કરાવવાનું છે. કારણ કે જો એક પણ ચેકબોક્સ સિલેક્ટ કરેલા નહીં હશે એનો મતલબ એ થશે કે તમારે કંઈ પણ વસ્તુ પરચેસ કરવી નથી. એના માટે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે આ ચેકબોક્સ સિલેક્ટેડ છે કે નહીં તે વસ્તુ ચેક કરવાનું છે. અને એની પહેલાં પણ જે આપણી અત્યારે અહીંયા મેં પરચેસ બટન પર ક્લિક ઇવેન્ટ જનરેટ કરી છે તે વ્યવસ્થિત વર્ક કરે છે કે નહીં એટલું આપણે ચેક કરવા માટે અહીંયા સિમ્પલી આપણે એટલું લખી દઈએ છીએ. ડોક્યુમેન્ટની અંદર રાઇટ મેથડની અંદર આપણે હેલ્લો એટલું લખી દઈએ છીએ હાલમાં. તેના માટે હું કરી દઉં છું અહીંયા ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને તેની અંદર સિમ્પલી અત્યારે હું શું લખી દઉં છું, હેલ્લો. ખાલીમાં આપણે એટલું જ ચેક કરવાનું છે કે આપણી ઇવેન્ટ ફાયર થાય છે કે નથી થતી. બરાબર, તો મેં અત્યારે અહીંયા હેલ્લો લખી દીધું છે. અને આપણે રિટર્ન કંઈ પણ વસ્તુ નથી કરાવવાનું, તો એ પણ કરી દઈએ રિટર્ન ફોલ્સ. અને આપણે હવે આને સેવ કરીને એકવાર ચેક કરી લઈએ કે આપણી ઇવેન્ટ ફાયર થાય છે કે નથી થતી. તેના માટે સેવ કરી દઉં છું અને બ્રાઉઝરની અંદર ઓપન કરી દઈએ. બ્રાઉઝરને સૌથી પહેલાં તો રિફ્રેશ કરી દઈએ અને હવે આપણે જોઈ લઈએ બટન પર ક્લિક કરીને હેલ્લો દેખાય છે કે નથી દેખાતું. તો ઓકે, આપને હેલ્લો દેખાય છે, એનો મિનિંગ કે આપણો કોડ રાઇટ છે, એટલે કે ઇવેન્ટ વ્યવસ્થિત રીતે ફાયર થાય છે. હવે આપણે નેક્સ્ટ ચેક કરવાનું છે કે આ કોઈ પણ જે ચેકબોક્સ છે એમાંથી એક પણ જો ચેકબોક્સ સિલેક્ટ કરેલું નહીં હશે તો આપણી એલર્ટનો મેસેજ મળવો જોઈએ. તો એના માટે આપણે સોર્સની અંદર કરવાનું છે. સૌથી પહેલાં તો હવે આપણે આ વસ્તુ કાઢી નાખીએ, આની કોઈ જરૂરત નથી. હવે એના માટે આપણે સૌથી પહેલાં તો એક વેરિયેબલ બનાવીએ છીએ, વેરિયેબલ ચેક, જેની મદદથી આપણે ચેક કરીશું કે એ આપણે કોઈ પણ ચેકબોક્સ સિલેક્ટ કર્યા છે કે નથી કર્યા. હવે ચેકની વેલ્યુ પહેલાં આપણે બાય ડિફોલ્ટ આપી દઈએ છીએ ફોલ્સ. એટલે જ્યારે પણ ચેકની વેલ્યુ ફોલ્સ હશે ત્યારે આપણે એક એલર્ટનો મેસેજ મળવો જોઈએ. તો એના માટે આપણે ઇફ સ્ટેટમેન્ટની અંદર એક કન્ડિશન આપી દઈએ, ઇફ ચેક ઇક્વલ ટુ ફોલ્સ, તો શું થવું જોઈએ, તો આપણે એક એલર્ટનો મેસેજ મળવો જોઈએ. તો આપણે એનો બ્લોક છે એ લખી દઈએ અને એની અંદર શું લખવાનું આવશે, આપણે એલર્ટની અંદર કંઈ પણ વસ્તુ તમારે જે પણ લખવું હોય તે તમે લખી શકો છો. હાલમાં હું લખી દઉં છું, પ્લીઝ સિલેક્ટ એની વન આઇટમ. એટલે કોઈ પણ એક આઇટમ પહેલાં તો તમે સિલેક્ટ કરો અને એ જો એવું હોય તો પણ આપણે રિટર્ન શું કરવાનું છે,
ફોલ્સ જ કરવાનું છે, એટલે એ પણ આપણે કરી દઈએ ફોલ્સ, અને આપણે સેવ કરી દઈએ અને બ્રાઉઝરની અંદર રિફ્રેશ કરીને જોઈ લઈએ. હવે આપણે એક પણ ચેકબોક્સ અત્યારે સિલેક્ટ નથી કરતા અને ડાયરેક્ટ પરચેઝના બટન પર ક્લિક કરીએ તો એલર્ટનો મેસેજ મળે છે કે નહીં એ પહેલાં તો જોઈ લઈએ. તો ઓકે, આપને એલર્ટનો મેસેજ મળે છે, એટલે કે આપણો કોડ સાચો છે. હવે આપણે જોઈએ કે જો કોઈક ચેકબોક્સ ઉપર આપણે ક્લિક કર્યું હોય, એટલે કે આપણે કોઈ આઇટમને પરચેસ કરવી છે, તો એના માટેનું કોડિંગ શું આવશે? તો સૌથી પહેલાં તો આપણે એક ઇફની કન્ડિશન મૂકવી પડશે કે જો એ ચેકબોક્સ સિલેક્ટેડ હશે તો એના માટે હવે શું કરવાનું છે? તો હવે આપણે કોઈ ફોર્મ તો બનાવ્યું નથી કે ચેકબોક્સની વેલ્યુ આપણે લઈ શકશું. એ ચેક કરેલું છે કે નથી કરેલું એ કઈ રીતે ખબર પડશે? તો એના માટે આપણે ગેટ એલિમેન્ટ બાય આઈડીનો યુઝ કરવાનો છે. પરંતુ એના માટે આપણે જ્યાં પણ આપણું ચેકબોક્સ હશે તેની અંદર એક એટ્રીબ્યુટ એડ કરવો પડશે, જે છે આઈડી. તો હાલમાં આપણી જે પણ ચેકબોક્સ છે તે પહેલું ચેકબોક્સ આપણું છે અહીંયા, જેનું નામ છે CK, બરાબર. તો એની અંદર આપણે એક એડ કરવી પડશે આઈડી. અહીંયા પણ છે, આપણે આઈડી એડ કરી દઈએ. આઈડી ઇક્વલ ટુ, તમારે જે પણ નામ આપવું હોય તે તમે આપી શકો છો. હાલમાં હું આપી દઉં છું I1, બરાબર. આઇટમ 1 એનો મિનિંગ થશે. તમારે જે પણ આપવું હોય તે તમે આપી શકો છો. આઈડી એટલે સિમ્પલી નેમ જ છે, એટલે તમારે જે પણ આપવું હોય તે તમે તમારી મરજીથી આપી શકો છો. એવી જ રીતે આપણા જેટલા પણ ચેકબોક્સ હશે તેની તમારે આઈડી આપવી પડશે, બરાબર. તો આપણે બધા જ ચેકબોક્સની આઈડી આપણી રીતે આપી દઈએ છીએ. તમારે જે નામ આપવું હોય તે તમે આપી શકો છો. હજી પણ તમને કહું છું, પણ બધાની તમારે આઈડી આપવી કમ્પલસરી છે. તો હવે મેં આપણી ચારે ચાર જે આઇટમ છે તેની આઈડી આપી દીધી છે, I1, I2, I3 અને I4, બરાબર છે. હવે આપણે તેનો યુઝ કરીને ચેક કરાવવાનું છે કે એ ચેકબોક્સ ચેક કર્યું છે કે નથી કર્યું. તો એના માટેની સિન્ટેક્સ છે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. હવે આની અંદર ખાસ યાદ રાખજો કે કયા વર્ડ કેપિટલ આવે છે અને કયા વર્ડ સ્મોલ આવે છે. ગેટ એલિમેન્ટ બાય આઈડી એની અંદર ખાસ ધ્યાન રાખજો, E કેપિટલ આવે છે, ત્યારબાદ B કેપિટલ આવે છે અને ત્યારબાદ I કેપિટલ આવે છે. હવે આપણે ગેટ એલિમેન્ટ બાય આઈડી પણ કોનું લેવાનું છે આપણે? તો સૌથી પહેલું જે આપણું ચેકબોક્સ છે એનું આઈડી શું છે? I1 છે. અને એનું શું ચેક કરાવવાનું છે કે એ સિલેક્ટેડ છે કે નહીં? તો એના માટે આપણે સિમ્પલી જે પહેલાં ચેક કરાવતા હતા તે જ કરાવવાનું છે, ડોટ ચેક્ડ, બરાબર. હવે આપણી ઇફની કન્ડિશન તો રેડી થઈ ગઈ. હવે આપણો ઇફનો બ્લોક રેડી કરી દઈએ. એના માટે હવે આપણે પહેલાં તો શું કરાવવું પડશે? જે આપણે ચેકનો વેરિયેબલ લીધો હતો એ પહેલેથી ફોલ્સ છે, પણ હવે આપણે કોઈ એક ચેકબોક્સ સિલેક્ટ કરી દીધું છે. તો હવે આપણે ચેકની અંદર શું કરવું પડશે? ચેકની વેલ્યુ બદલીને શું કરી દેવી પડશે? ટ્રુ કરી દેવી પડશે. એટલે હવે આપણી આ એલર્ટનો મેસેજ આપને મળશે નહીં. ચલો, આપણું આટલું તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જેવું એક વસ્તુ સિલેક્ટ કરીએ એટલે તેની આપણે ક્વોન્ટિટી પણ લેવી પડે કે કેટલી ક્વોન્ટિટી આપણે એ વસ્તુની લેવી છે. તો એના માટે પણ આપણે આવી જ રીતે એક વેરિયેબલ બનાવવો પડશે. હાલમાં હું વેરિયેબલનું નામ આપી દઉં છું QUN, બરાબર. આ ક્વોન્ટિટી માટેનો વેરિયેબલ છે. હવે જે આપણે ક્વોન્ટિટીનો ટેક્સ્ટ બોક્સ છે તેની અંદર જે વેલ્યુ એન્ટર કરાવશું તે વેલ્યુ આપણે આની અંદર સ્ટોર કરવાની છે. તો એના માટે પણ આપણે ફોર્મ નથી બનાવ્યું, એટલે સેમ મેથડનો યુઝ કરવાનો છે, ગેટ એલિમેન્ટ બાય આઈડી. તો સૌથી પહેલાં તો લખી દઈએ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. હવે આપણે આઈડી હજી સુધી એનો આપ્યો નથી, તો કઈ રીતે આપણે કહી શકશું કે આ જ ટેક્સ્ટ બોક્સનો આ જ આઈડી છે? તો એના માટે સૌથી પહેલાં તો આપણે ટેક્સ્ટ બોક્સનો આઈડી આપવો પડશે. તેની અંદર સૌથી પહેલું જે આપણું આ ટેક્સ્ટ બોક્સ છે તેનું નામ છે QUA, પણ તેનું આઈડી આપણે આપવું પડશે. તો તમારી રીતે તમારે જે પણ આપવું હોય તે આપી દેજો. હાલમાં હું આપી દઉં છું Q1. આવી જ રીતે તમારે બધા જ ટેક્સ્ટ બોક્સનું આઈડી આપવું પડશે. તો હવે મેં બધા જ ટેક્સ્ટ બોક્સના આઈડી આપી દીધા છે, Q1, Q2, Q3 અને Q4. તો હવે આપણે એનો યુઝ કરવાનો છે. તેના માટે સૌથી પહેલાં તો અહીંયા કોમા લખાઈ ગયું છે, અહીંયા ફૂલ સ્ટોપ આવશે. હવે આપણે શું કરવાનું છે? એની આઈડી પરથી આપણે એની વેલ્યુ લેવાની છે. ડબલ કોટની અંદર શું આવશે? Q1, બરાબર. હવે એની વેલ્યુ લેવાની છે. એના માટે આપણે શું કરવું પડશે? જેવી રીતે આગળ કરતા હતા તે જ રીતે છે, ડોટ વેલ્યુ. ખાસ યાદ રાખજો, તમારે ચેક છે કે નહીં તે ચેક કરાવવા માટે ચેકનો યુઝ થશે અને વેલ્યુ લેવા માટે વેલ્યુનો જ યુઝ થશે.
હવે એક બીજું વસ્તુ આપણે લેવું પડશે શું, તો એ જે પણ આઇટમ છે તેની પ્રાઇસને પણ આપણે કોઈક વેરિયેબલની અંદર તો સ્ટોર કરાવવી જ પડશે. તો તેના માટે પણ આપણે એક વેરિયેબલ બનાવી લઈએ પ્રાઇસ નામનો, બરાબર. હવે જે આપણી પહેલી આઇટમ છે તેની પ્રાઇસ કેટલી છે એ પહેલાં તો આપણે જોઈ લઈએ. તો તેની પ્રાઇસ આપણી છે 400 રૂપીસ અને તેનું નામ શું છે, બ્લેક બેગ, બરાબર. તો હવે આપણે સૌથી પહેલાં જે આપણી પ્રાઇસ છે જે આઇટમની તે અહીંયા લખી દઈએ 400, એટલે કે આપણી આ 400 પ્રાઇસ શેમાં સ્ટોર થઈ ગઈ છે, પ્રાઇસ નામના વેરિયેબલમાં. હવે આપણે શું કરાવવાનું છે કે જેટલી પણ ક્વોન્ટિટી અને પ્રાઇસ, એટલે કે જેટલી ક્વોન્ટિટીમાં આપણે વસ્તુ લેવાના છે તેના માટે આપણે આ બંને વસ્તુનો શું કરવો પડશે, ગુણાકાર કરવો પડશે. તો એના માટે આપણે હજી એક વેરિયેબલની જરૂર છે. તેના માટે આપણે એક વેરિયેબલ લઈ લઈએ ટોટલ નામનો અને તેની અંદર શું કરી દઈએ તો QUN, એટલે કે ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ, એટલે ટોટલ આપણે જેટલી પ્રાઇસ આપવાની છે એ આપણે કહી શકીશું. તો એના માટે આપણે સિમ્પલી શું કરવાનું છે, આ બંને વેરિયેબલનો ગુણાકાર કરવાનો છે. પ્રાઇસ ઇન્ટુ, હવે ઇન્ટુ માટે અહીંયા શાનો યુઝ થશે તો સ્ટારનો યુઝ થશે, પ્રાઇસ ઇન્ટુ QUN, બરાબર, કારણ કે ક્વોન્ટિટીના વેરિયેબલનું નામ QUN છે. ચલો આપણું આટલું તો થઈ ગયું. હવે આપણું જે ટોટલ કરવાનું હતું તે પણ ટોટલ નામના વેરિયેબલની અંદર સ્ટોર થઈ ગયું. પરંતુ હવે જો આપણે એક કરતાં વધારે ચેકબોક્સનો યુઝ કરીએ, સિલેક્ટ કરીએ, એટલે કે એક કરતાં વધારે આઇટમ જો આપણે ખરીદવી હોય તો આપણે જે એક એક આઇટમ બાય ડિફોલ્ટ સિલેક્ટ કરીશું અને પેજ ચેન્જ કરીશું તે વસ્તુ હવે સ્ટોર ક્યાં થશે. તો એના માટે એક વસ્તુનો યુઝ કરવાનો છે જે છે કૂકી. હવે કૂકી શું છે એ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો કૂકી એ એક વેરિયેબલ જ છે, પણ કેવો વેરિયેબલ, જે ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવે છે અને તમે જેટલી પણ વસ્તુ કૂકીમાં સ્ટોર કરવી હોય તે તમે સ્ટોર ઇઝીલી કરી શકો છો. અને જ્યારે તમે બીજા પેજ પર ક્લિક કરશો ત્યારે કૂકીની અંદર સ્ટોર થયેલી વસ્તુ તમામ તમને બિલ જનરેટ કરવામાં હેલ્પફુલ થશે. એટલે કે તમારે એટલું યાદ રાખવાનું કે તમારે કંઈક વસ્તુ તમારા કમ્પ્યુટરની અંદર સંગ્રહ કરવું હોય તેના માટે શેનો ઉપયોગ થાય છે, કૂકીનો ઉપયોગ થાય છે. તો આ ઘણીવાર વ્યાખ્યા પૂછવામાં આવે છે કે ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહેવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે કૂકી. અને બીજું વસ્તુ પણ પૂછાય છે કે આ કૂકીનો યુઝ જાવાસ્ક્રિપ્ટની અંદર કઈ રીતે થાય છે. તો એના માટે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો યુઝ કરીને એનો કૂકીઝ ગુણધર્મ આપણે યુઝ કરવાનો છે. અને બીજી વસ્તુ કે કૂકીને આપણે વાંચી પણ શકીએ છીએ, રચી પણ શકીએ છીએ, જેવી રીતે કૂકીને આપણે ડિફાઇન કરી શકીએ છીએ. પછી જો કૂકીને એડિટ કરવી હોય તો તે વસ્તુ પણ પોસિબલ છે અને કૂકીને ડિલીટ કરવી હોય તો તે વસ્તુ પણ જાવાસ્ક્રિપ્ટના કોડિંગની મદદથી પોસિબલ છે. તો આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કૂકીની મદદથી કયા કયા કાર્ય થઈ શકે છે. તો આપણે કૂકીને વાંચી પણ શકીએ છીએ, રચી પણ શકીએ છીએ, સુધારી પણ શકીએ છીએ અને દૂર પણ કરી શકીએ છીએ. એટલે આવો એક થિયરીની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો તમને એનો આન્સર ખબર હોવી જોઈએ. ચલો તો હવે આપણે કૂકી માટે એક સૌથી પહેલાં તો વેરિયેબલ ક્રિએટ કરવો પડશે. તો એના માટે આપણે બહાર જ કૂકીનો એક વેરિયેબલ બનાવી દઈએ છીએ, વેરિયેબલ CK, બરાબર. CK નામનો મેં એક વેરિયેબલ બનાવી દીધો છે અને પ્રારંભિક વેલ્યુ આપણે એની શું આપી દઈએ, બ્લેન્ક આપી દઈએ, એટલે કે નલ આપી દઈએ. હવે આપણે આ જે વસ્તુ સિલેક્ટ કરી છે તેને આપણે ક્યાં સ્ટોર કરવી પડશે, કૂકીમાં સ્ટોર કરવી પડશે. તો તેના માટે આપણે શું કરવું પડશે, CK ઇઝ ઇક્વલ્સ ટુ CK પ્લસ. હવે તમારે આવું ના લખવું હોય તો તમે શું લખી શકો છો, અને તમે શોર્ટ ફોર્મમાં પણ લખી શકો છો, જે છે CK પ્લસ ઇક્વલ ટુ, બરાબર. તો આ રીતે પણ તમે એનો યુઝ કરી શકો છો. હવે આની અંદર આપણે શું સ્ટોર કરવાનું છે, તો આની અંદર સૌથી પહેલાં તો આપણે જે આ આઇટમ ખરીદી છે તેનું નામ સ્ટોર કરવાનું છે. ત્યારબાદ એ કેટલી એની પ્રાઇસ છે તે સ્ટોર કરવાનું છે. ત્યારબાદ એની ક્વોન્ટિટી કેટલી છે તે પણ આપણે સ્ટોર કરવાનું છે. અને એટ લાસ્ટ શું સ્ટોર કરવાનું છે, તો એનું ટોટલ કેટલું થાય છે એ વસ્તુ સ્ટોર કરવાનું છે. તો હવે આ વસ્તુ માટે સૌથી પહેલાં તો જો તમે એક કરતાં વધારે ચેકબોક્સ સિલેક્ટ કર્યા હશે, એનો મતલબ કે જો તમે એક કરતાં વધારે આઇટમ ખરીદી હશે તો કૂકી તો એક જ રહેશે, તેની અંદર જ તમે બધી આઇટમને સ્ટોર કરવાના છો. તો આપણે એ કૂકીને જુદી કઈ રીતે પાડશું, એ આઇટમને જુદી કઈ રીતે પાડશું, તો એના માટે તમારે કોઈ એક ચિહ્નનો યુઝ કરવો પડશે. તો હાલમાં હું એ ચિહ્ન તરીકે યુઝ કરું છું કોલન. એટલે એક કરતાં વધારે આઇટમ હોય તો તેને આપણે સિલેક્ટ કરવા માટે, જુદી જુદી આઇટમને છૂટી પાડવા માટે મેં શાનો યુઝ કર્યો છે, અત્યારે કોલન ચિહ્નનો યુઝ કર્યો છે. હવે સૌથી પહેલાં તો એની અંદર આપણે શું સ્ટોર કરીએ, આનું નામ સ્ટોર કરી દઈએ. તો આનું નામ શું છે હાલમાં, બ્લેક બેગ. તો હું અહીંયા લખી દઉં છું
બ્લેક બેગ, બ્લેક બેગ. ચલો આટલું થઈ ગયું. હવે આપણે બીજા નંબર પર શું સ્ટોર કરવાનું છે? તો એની પ્રાઇસ સ્ટોર કરવાની છે. હવે આ જે નામ છે અને પ્રાઇસ છે તેને પણ આપણે છૂટું પાડવું પડશે. બધી વસ્તુ એક સાથે કૂકીમાં તો સ્ટોર થશે, પરંતુ આપણે એમાંથી પણ શાને છૂટું પાડવાનું છે? નામને છૂટું પાડવાનું છે, પ્રાઇઝને, ક્વોન્ટિટીને અને ટોટલને. તો એના માટે પણ આપણે કોઈક ચિહ્નનો યુઝ કરવો પડશે. તો તે ચિહ્ન તરીકે હું કયું ચિહ્ન યુઝ કરું છું? હાલમાં કોમાનો યુઝ કરું છું. ચલો એ થઈ ગયું. એટલે હવે આપણે કોને પ્રિન્ટ કરાવવાનું છે? તો આપણે હવે પ્રાઇઝને પ્રિન્ટ કરાવવાનું છે. પ્રાઇઝ માટે તો આપણી પાસે વેરિયેબલ ઓલરેડી છે, તો એના માટે હું લખી દઉં છું પ્રાઇસ. હવે આપણે નેક્સ્ટ શું વસ્તુ લેવાનું છે? તો આપણે નેક્સ્ટ લેવાનું છે એની ક્વોન્ટિટી. તેના માટે આપણે પાછું પણ શેનો યુઝ કરવો પડશે? એક કોમાનો ચિહ્નનો યુઝ કરવો પડશે. તો એના માટે શું કરવું પડશે? ડબલ કોટની અંદર કોમા. ચલો એ જ છૂટું પડી ગયું. હવે આપણે શું છૂટું પાડવાનું છે? ક્વોન્ટિટી. તો ક્વોન્ટિટી માટે શું કરવું પડશે? ક્વોન્ટિટીનો તો આપણી પાસે ઓલરેડી વેરિયેબલ છે જ, QUN. ચલો એ પણ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ શું કરવાનું છે? પાછું એક કોમા એડ કરવું પડશે છૂટું પાડવા માટે. તો એની અંદર મેં એક કોમા એડ કરી દીધું. અને લાસ્ટ આપણે શું ડિસ્પ્લે કરવાનું છે? તો ટોટલ ડિસ્પ્લે કરવાનું છે. એના માટે કયો વેરિયેબલ આવશે? ટોટલ. ચલો આપણે આટલી વસ્તુ એડ થઈ ગઈ છે. એટલે જો એક વસ્તુ તમે સિલેક્ટ કરશો તો એ તમને આઉટપુટની અંદર ડિસ્પ્લે થવા માટે હવે રેડી છે. બરાબર? તો હવે આવી જ રીતે આપણે જે બીજા ચેકબોક્સ છે, એટલે કે બીજી આઇટમ છે, એ તમે જો સિલેક્ટ કરશો તો એના માટે પણ તમારે સેમ કોડિંગ લખવાનું છે. પણ એ પહેલાં તો આપણે આટલું જોઈ લઈએ કે આપણું આટલું કોડિંગ વર્ક કરે છે કે નથી કરતું. પણ એના માટે સૌથી પહેલાં તો શું કરવું પડશે? આપણે કોઈક એક નવું પેજ રેડી કરવું પડશે. અને એ પેજની અંદર આપણે શું ડિસ્પ્લે કરવાનું છે? તો એ પેજની અંદર આપણે જે આપણું બિલ રેડી થશે તેને ડિસ્પ્લે કરવાનું છે. તો એના માટે મારે અહીંયા શું લખવું પડશે? જો આવું વસ્તુ ના હોય તો એલ્સ શું કરવાનું છે આપણે? તો એક કૂકી છે તેનો વેરિયેબલ હવે આપણે જનરેટ કરવાનો છે. તો એના માટે શું થશે? જેવી રીતે આપણે આગળ જોયું કે એના માટે શેનો ઉપયોગ થાય છે? ડોક્યુમેન્ટ નામનો ઓબ્જેક્ટનો યુઝ થાય છે. અને ડોટ શું યુઝ થાય છે? તો ડોટ કૂકીઝ. બરાબર? એટલે કમ્પ્યુટરને ખબર પડશે કે આ વસ્તુ શું છે? કૂકી છે. અને હાલમાં આપણે કૂકી માટે કયો વેરિયેબલ લીધો છે? CK. તો આની મારે ઇક્વલ ટુ કરીને કઈ વેલ્યુ આપવાની છે? તો CK ડોટ વેલ્યુ. એટલે CKની તમામ વેલ્યુ હવે શામાં સ્ટોર થઈ ગઈ છે? ડોક્યુમેન્ટ ડોટ કૂકી, એટલે કૂકીની અંદર સેવ થઈ ગઈ છે. અને હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે? આટલું જો કમ્પ્લીટ થઈ જાય તો આપણે બીજા વેબ પેજ પર રીડાયરેક્ટ થવાનું છે. તો તેના માટે શેનો ઉપયોગ થાય છે? આ ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. જો બીજા પેજ પર તમારે રીડાયરેક્ટ કરવું હોય તો તેના માટે યુઝ થાય છે વિન્ડો ડોટ લોકેશન. આટલું લખશો એટલે પછી ઇક્વલ ટુ કરીને તમે જે પણ વેલ્યુ આપશો તે તમારે બીજા પેજનું નામ આપવાનું છે. તો હું બીજા પેજનું નામ આપી દઉં છું ફાઇનલ બિલ. હવે સૌથી પહેલાં તો આપણે ફાઇનલ બિલ નામનું પેજ એક રેડી કરવું પડશે, તો આ વસ્તુ આપણા આઉટપુટની અંદર વ્યવસ્થિત રીતે દેખાશે. ચલો આપણું આટલું તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે શું કરી દઈએ? આપણે એક ફાઇનલ બિલ નામનું એક વેબ પેજ જનરેટ કરીએ. તેના માટે સૌથી પહેલાં તો એક બ્લેન્ક વેબ પેજને આપણે એડ કરી દઈએ. તો મેં અહીંયા એક બ્લેન્ક વેબ પેજ લઈ લીધું છે. હવે આપણે એની અંદર મેઇન શું પાર્ટ છે? સોર્સનો જ પાર્ટ છે. તો આપણે એની અંદર સૌથી પહેલાં તો એક સ્ક્રિપ્ટ ટેગ ચાલુ કરી દઈએ અને સ્ક્રિપ્ટ ટેગને કમ્પ્લીટ કરી દઈએ. /script. ચલો આપણું આટલું તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જે એનું કોડિંગ છે તે આપણે ક્યાં લખવાનું છે? આની વચ્ચે લખવાનું છે. હવે આપણું જ્યારે પણ આપણું પેજ લોડ થશે ત્યારે આપણે એક ઇવેન્ટ જનરેટ કરવી પડશે, જે છે ઓન લોડ ઇવેન્ટ. અને તે ઇવેન્ટ પર જે ફંક્શનને આપણે યુઝ કરીશું તે ફંક્શન હવે આપણે ક્રિએટ કરવાનું છે. તો એના માટે સૌથી પહેલાં તો હું ઇવેન્ટ ફાયર કરી દઉં છું ઓન લોડ ઇક્વલ ટુ કરીને કોઈક આપણે ફંક્શન બનાવવાનું છે. તો હું ફંક્શનનું નામ આપી દઉં છું માય. બરાબર? તમારે જે પણ નામ આપવું હોય તે આપી શકો છો. મેં અત્યારે સિમ્પલી માય એવું જ નામ આપી દીધું છે. ચલો હવે ફંક્શનને આપણે ડિફાઇન કરી દઈએ. ફંક્શન ઇક્વલ ટુ નહીં, ફંક્શન માય, પછી ફંક્શનનો બ્લોક સ્ટાર્ટ કરીને ઓવર કરી દઈએ. હવે આની અંદર આપણે જે પણ કોડિંગ છે આઉટપુટ જનરેટ કરવા માટે તે કોડિંગ લખવાનું રહેશે. તો હવે સૌથી પહેલાં તો આપણે કૂકીને યુઝ કરીને અહીંયા આખું બિલ જનરેટ કરવાનું છે.
તો એના માટે સૌથી પહેલાં તો એક વેરિયેબલ બનાવી દઈએ, જે વેરિયેબલ કૂકી માટેનો હશે. હવે આપણા કૂકીની અંદર કોઈ એક આઇટમ સ્ટોર નથી, તેની અંદર ઘણી બધી આઇટમ સ્ટોર હશે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરવો પડશે? એરેનો ઉપયોગ કરવો પડશે. હવે એરેનો ઉપયોગ કરવા માટે મેં અહીંયા એક એરેને ડિફાઇન કરું છું. એરેનું નામ આપી દઉં છું કૂકી એરે, બરાબર. તો CKAR એવું મેં નામ આપી દીધું છે. હવે એને ડિફાઇન કરવા માટે યુઝ થાય છે ન્યૂ અને એરે. ખાસ યાદ રાખજો, આ વસ્તુ તમારે યાદ રાખવું પડશે કે આ એરેને ડિફાઇન કરવાની જાવાસ્ક્રિપ્ટની અંદર સિન્ટેક્સ શું છે. તો વેરિયેબલ, ત્યારબાદ ઇક્વલ ટુ કરીને ન્યૂ કીવર્ડનો યુઝ થાય છે અને ત્યારબાદ એરે, બરાબર. તો આટલું તમારે કરવું પડશે જેથી તમે એ વેરિયેબલને ડિફાઇન કરી શકો. ચલો, આપણો વેરિયેબલ તો ડિફાઇન થઈ ગયો છે, પરંતુ હવે આપણે કૂકીમાંથી જેટલી પણ આઇટમ હશે તેને છૂટી પાડવાની છે. તો આપણે દરેક આઇટમને છૂટી પાડવા માટે શેનો ઉપયોગ કર્યો છે? કોલનનો ઉપયોગ કર્યો છે. તો હવે આપણે આને કમ્પ્યુટરને કહેવું પડશે કે અહીંયાથી મેં છૂટું પાડ્યું છે જેટલી પણ મારી આઇટમ છે તેને. તો એના માટે યુઝ થાય છે ડોક્યુમેન્ટ ડોટ કૂકી ડોટ સ્પ્લિટ. એટલે કે અહીંયાથી આપણી કૂકી સ્પ્લિટ થાય છે, એટલે કે અહીંયાથી આપણી આઇટમ ચેન્જ થઈ જાય છે. અને આપણે કેનાથી સ્પ્લિટ કરેલી છે? તો કોલનના ચિહ્નની મદદથી સ્પ્લિટ કરેલી છે. તો કોલનનું ચિહ્ન પણ મેં આપી દીધું છે. હવે આપણે નેક્સ્ટ શું કરવાનું છે? જે બિલ જનરેટ થાય છે તે કરવાનું છે. હવે આપણી જેટલી પણ આઇટમ છે તે તો છૂટી પડી ગઈ, પરંતુ એક આઇટમ છે તેની અંદર પણ આપણી તો 3-4 વસ્તુ અંદર રહેલી છે. તો આ 3-4 વસ્તુ જેવી કે નામ છે, પ્રાઇસ છે, ક્વોન્ટિટી છે અને ટોટલ છે, તેને પણ આપણે છૂટું પાડવું પડશે. તો એને કઈ રીતે છૂટું પાડશે હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો હવે આપણે આ છૂટી પાડવાની જે પ્રોસેસ છે એ તો આઇટમ જો એક કરતાં વધારે હશે તો આપણે બધી પ્રોસેસ બધી વાર કરવી પડશે. તો આના માટે બેસ્ટ રહેશે કે આના માટે આપણે શેનો યુઝ કરી લઈએ? લૂપનો યુઝ કરી લઈએ. તો લૂપની અંદર આપણે વેરિયેબલ લઈ લઈએ, કોઈ એક આઈ વેરિયેબલ હું હાલમાં લઈ લઉં છું અને એની વેલ્યુ સ્ટાર્ટ કરી દઉં છું 1 થી, એટલે કે આપણી પહેલી આઇટમ. અને કૂકીની અંદર કેટલી આઇટમ સ્ટોર હશે તે ચેક કરવા માટે આપણે શું કરવું પડશે? આઈ લેસ દેન, પછી આપણો કૂકી માટેનો જે વેરિયેબલ છે તેનું નામ છે CKAR. તો CKAR ડોટ શું કરવું પડશે? લેન્થ, એટલે કે કૂકીની અંદર જેટલી પણ વેલ્યુ હશે તે તમારી એટલી વાર તમારું લૂપ ફરશે. ત્યારબાદ હવે નેક્સ્ટ શું આવશે? તો આની સિન્ટેક્સ પ્રમાણે નેક્સ્ટ આવશે I++. તો એ પણ લખી દઉં છું. અહીંયા આપણે મિસ્ટેક કરી દીધી છે, અહીંયા કોમા નહીં આવે પણ શું આવશે? સેમિકોલન આવશે. ચલો, આપણું આટલું તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ફોરના લૂપ માટે એક બ્લોક બનાવી દઈએ અને આની અંદર હવે આપણે પાછું પણ શું છૂટું પાડવાનું છે? તો આની અંદર આપણે પાછું છૂટું પાડવાની છે જેટલી પણ આઇટમની અંદર આઇટમનું નામ છે, આઇટમની પ્રાઇસ છે, આઇટમની ક્વોન્ટિટી છે તે વસ્તુ છૂટું પાડવાનું છે. તો એના માટે આપણે ફરીથી એક વેરિયેબલ બનાવવો પડશે. તે હું આપી દઉં છું કૂકી ડી, એટલે કે કૂકીના ડેટા ઇક્વલ ટુ કૂકીનો એરે હવે કયો છે આપણો? CKAR ઇન્ટુ બ્રેકેટ મોટો બ્રેકેટ આવશે ઇન્ટુ બ્રેકેટ આઈ, એટલે કે જેટલી આઇટમ કૂકીની અંદર સ્ટોર હશે તે. હવે તેને આપણે શાનાથી સ્પ્લિટ કરી છે? ડોટ સ્પ્લિટ. તો તેને આપણે સ્પ્લિટ કરવા માટે શેનો ઉપયોગ કર્યો છે હાલમાં? તો કોમાનો આપણે ઉપયોગ કર્યો છે. તો મેં કોમા અહીંયા લખી દીધા છે, એટલે કે કોમાથી હવે આ બધી વસ્તુ આપણી છૂટી પડશે. ચલો, આપણું આટલું તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે શું કરાવવાનું છે? સિમ્પલી હવે તો આ CKDની અંદર જેટલી પણ વેલ્યુ હશે તેને આઉટપુટની અંદર ડિસ્પ્લે કરવાની છે. તો એના માટે શાનો ઉપયોગ થશે? ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, અને એની અંદર આપણે ડિસ્પ્લે કરાવી દઈએ. તો પહેલાં આપણે શું કરવાનું છે? 0 ઇન્ડેક્સ પર જે હશે તેને આપણે પ્રિન્ટ કરાવવાનું છે. તો એના માટે શું કરવું પડશે? CKAR પછી ઇન્ટુ બ્રેકેટ 0, એટલે 0 ઇન્ડેક્સ પર જે હશે તે. આવી જ રીતે આપણે 4 વસ્તુ છે તો આપણે 3 સુધી ઇન્ડેક્સનો યુઝ કરવો પડશે. તો એના માટે તો આપણે સિમ્પલી અહીંયાથી કોપી પેસ્ટ જ કરવાનું છે. કોપી અને આ બધી જ વસ્તુને આપણે વારાફરતી પેસ્ટ કરાવી દઈએ. ચલો, પેસ્ટ કરી દીધી. હવે સિમ્પલી આપણે ઇન્ડેક્સને ચેન્જ કરી દઈએ 1, ત્યારબાદ 2 અને ત્યારબાદ 3. પરંતુ આ વસ્તુ તમારું બધું નવી લાઇનમાં તમને દેખાશે. એના માટે આપણે યુઝ કરી લઈએ રાઇટ ln, બરાબર. તો આ બધી વસ્તુ તમને એક જ લાઇનની અંદર દેખાશે તો તમને સારું લાગશે. કારણ કે નવી આઇટમ હોય તો નવી લાઇનમાં દેખાય તો સારું લાગે, બાકી એક જ આઇટમ હોય તો એક લાઇનમાં દેખાય તો જ વધારે સારું લાગશે. ચલો, આટલું તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો આપણે એક કરતાં વધારે આઇટમ ખરીદવાના હશો તો
તો એના માટે આપણે ફાઇનલ બિલ રેડી કરવાનું છે કે ફાઇનલ તમારે કેટલા રૂપિયા પે કરવાના છે. તો એના માટે એક આપણે ગ્રેન્ડ ટોટલ રેડી કરવું પડશે. તો એના માટે સૌથી પહેલાં તો આપણે એક વેરિયેબલ બનાવી દઈએ ટોટલ, અને એની સ્ટાર્ટિંગ વેલ્યુ શું આપી દઈએ 0. હવે આપણે આ વેરિયેબલની વેલ્યુને બીજી શેની સાથે ટોટલ કરવાનું છે, તો આ ફાઇનલ CKAR3ની અંદર જે વેલ્યુ છે તેની સાથે આપણે ટોટલને એડ કરવાનું છે. તો હું લખી દઉં છું ટોટલ ઇક્વલ ટુ ટોટલ પ્લસ, હવે આ વેરિયેબલ છે તેની અંદર વેલ્યુ તો આપણી સ્ટોર છે, પરંતુ સૌથી પહેલાં તો આપણે એરેમાંથી ડાયરેક્ટલી એનો યુઝ કરવાનો છે. એના માટે નંબરમાં ફેરવવા માટે આપણે એક વસ્તુનો યુઝ કરવાનો છે, એક ફંક્શનનો યુઝ કરવાનો છે. તે ફંક્શનનું નામ છે પાર્સ ફ્લોટ. ખાસ યાદ રાખજો, આ તમને ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે. તમારે કોઈ પણ વસ્તુને નંબરમાં કન્વર્ટ કરવા માટે કયું ફંક્શન યુઝ થાય છે, તો એના માટે યુઝ થાય છે પાર્સ ફ્લોટ નામનું ફંક્શન. હવે એની અંદર આપણે કયો વેરિયેબલ છે CKAR3, બરાબર, કારણ કે 3ની અંદર જ આપણે ફાઇનલ જે એની પ્રાઇસ છે એ સ્ટોર કરેલી છે. તો આપણે અંદર લખી દઈએ 3. ચલો, આપણું આટલું તો કમ્પ્લીટ થઈ ગયું. હવે શું કરાવવાની છે, સિમ્પલી આ પ્રાઇઝને આપણે ડિસ્પ્લે કરાવવાની છે. તો એના માટે શાનો ઉપયોગ થશે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, અને કયો વેરિયેબલ આપણે પ્રિન્ટ કરવાનો છે, તો ટોટલ નામનો વેરિયેબલ આપણે પ્રિન્ટ કરવાનો છે. તો સિમ્પલી લખી દઈએ ટોટલ. ચલો, તો હવે આટલી વસ્તુને આપણે સેવ કરીને જોઈ લઈએ કે વ્યવસ્થિત રન થાય છે કે નથી થતું. તેના માટે સૌથી પહેલાં તો આપણે આ પેજને સેવ કરવું પડશે, Ctrl+S, અને આપણે આ પેજનું નામ આપી દઈએ. હાલમાં આપણે કયું નામ આપ્યું છે, તો ફાઇનલ બિલ એવું નામ આપ્યું છે. તો આનું ટાઇટલ તરીકે પણ ફાઇનલ બિલ આપી દઉં છું. ઓકે, અને આપણે સેવ કરી દઈએ ફાઇનલ બિલ .html. પણ ખાસ યાદ રાખજો, એ ફોલ્ડર તમારું સેમ હોવું જોઈએ. ચલો, મેં સેવ કરી દીધું છે. હવે આપણે બ્રાઉઝરની અંદર જોઈ લઈએ. એ પહેલાં આપણી અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે. કઈ મિસ્ટેક છે, તો અહીંયા વેરિયેબલ CKARને પ્રિન્ટ નથી કરાવવાનો, પણ આપણે કોને પ્રિન્ટ કરાવવાનો છે, CKDને પ્રિન્ટ કરાવવાનો છે. એટલે અહીંયા કયો વેરિયેબલ આવશે, CKD આવશે. બાય મિસ્ટેક આપણાથી લખાઈ ગયો છે CKAR, જે તો આપણે શેના માટે યુઝ કર્યો છે, છૂટું પાડવા માટે, જેટલી પણ આઇટમ આપણે લેશું એના માટે. પરંતુ એને ડિસ્પ્લે કરવા માટે તો આપણે બનાવ્યો છે વેરિયેબલ CKD. ઓકે, હવે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ફાઇલને પહેલાં તો સેવ કરી દઈએ, અને બ્રાઉઝરની અંદર હવે આપણે ઓપન કરી દઈએ. અને હવે આપણે આની અંદર શું જોવાનું છે, તો આપણે આની અંદર જોવાનું છે કે જેટલી પણ આપણે ક્વોન્ટિટી લખીએ તે પ્રમાણે આપણું બિલ જનરેટ થાય છે કે નથી થતું. તો હાલમાં હું એક જ આપણે બેગ માટે અત્યારે બનાવ્યું છે, એટલે હાલમાં આપણે પહેલાં બેગ માટે જ લખીશું. આના માટેનું કોડિંગ તો હજી કરવાનું બાકી જ છે, એટલે આના માટે જ લખીને જોઈ લઈએ કે આપણો કોડ વર્ક કરે છે કે નથી કરતો. તો હાલમાં મારે આ એક જ બેગ ખરીદવું છે, અને એની 2 ક્વોન્ટિટી મારે ખરીદવી છે. એટલે હવે હું પરચેસ બટન પર ક્લિક કરીશ તો મારું બિલ જનરેટ થવું જોઈએ. તો આપણે ટ્રાય કરી લઈએ. ઓકે, તો આપણું બિલ તો બની જાય છે. જે રીતે આપણે આઉટપુટની અંદર પ્રિન્ટ કરાવ્યું છે કે પહેલું બેગનું નામ છે, ત્યારબાદ એની પ્રાઇસ છે, ત્યારબાદ શું છે, એની ક્વોન્ટિટી છે, ત્યારબાદ એનું જે ક્વોન્ટિટીનું ઇન્ટુ થઈને જે પણ આપણે પ્રાઇસ મળશે તે આપણે પ્રિન્ટ કરાવી છે, અને ત્યારબાદ ગ્રેન્ડ ટોટલ, એટલે કે જો તમે એક કરતાં વધારે આઇટમ ખરીદી હશે તો તેનું ગ્રેન્ડ ટોટલ બનાવ્યું છે. હવે અહીંયા જે આ બિલ બને છે તમે થોડું આકર્ષક ફોર્મમાં પણ બનાવી શકો છો, પણ હાલમાં આપણે એટલું એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી કે કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે. હાલમાં આપણે એટલું જોવાનું છે કે જાવાસ્ક્રિપ્ટનું કોડિંગ આપણાથી સરખું થાય છે કે નથી થતું. એટલે બાકી આપણું આ બિલ તો બરાબર જ છે, ખાલી એટલું આપણે એની અંદર અત્યારે ચેન્જ કરી દઈએ કે જે ગ્રેન્ડ ટોટલ છે એની આગળ કંઈક લખેલું આવે કે આ આપણું ગ્રેન્ડ ટોટલ છે, બરાબર. બાકી આપણે અત્યારે હાલમાં આની ડિઝાઇનિંગ નથી જોવાની, આપણો કોડ રાઇટ છે કે રોંગ છે તેટલું જ આપણે જોવાનું છે. એટલે આપણું બધું જ રાઇટ જ છે. ચલો, તો એટલું આપણે થોડું ચેન્જ કરી દઈએ. એના માટે આપણે પ્લાઝાની અંદર થોડું ચેન્જ કરી દઈએ. પ્લાઝાની અંદર નહીં, આપણે બિલની અંદર જ ચેન્જ કરવું પડશે, તો જ બિલ બદલશે ને. તો એના સોર્સની અંદર આપણે અહીંયા એટલું લખી દઈએ છીએ કે યોર ફાઇનલ રૂપી ટુ પે ઇઝ, અને આપણે શું કરવું પડશે, અહીંયા પ્લસ કરવું પડશે, કારણ કે આપણે બંનેને કમ્બાઈન કરીએ છીએ. અને એક બીજી પણ આપણે એક વસ્તુ કરી શકીએ છીએ કે આ જે છે તે આપણે એવું નીચે આવવું જોઈએ. તો એના માટે આપણે એક અહીંયા
BR ટેગ પ્રિન્ટ કરાવી શકીએ. તો એના માટે હું લખી દઉં છું ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને એની અંદર આપણે BR ટેગ લખી દઈએ. ડબલ કોટની અંદર BR એટલે કે આપણી જે પણ ફાઇનલ બિલ રેડી થશે તે નીચેની લાઇનમાં પ્રિન્ટ થશે. ઓકે, ચલો હવે આપણે સેવ કરી દઈએ છીએ અને બ્રાઉઝરની અંદર એને ઓપન કરી દઈએ. હવે ફરી પાછું આપણે એકવાર એડ કરીને જોઈ લઈએ કે વ્યવસ્થિત આપણું આઉટપુટ આવે છે કે નથી આવતું. અહીંયા ક્વોન્ટિટી 2 આપી દીધી છે અને હવે આપણે પરચેસ બટન પર ક્લિક કરીને જોઈ લઈએ. તો ઓકે, હવે આપણું આવી જાય છે કે બ્લેક બેગ આપણે એક ખરીદ્યું છે જે 400 રૂપિયાનું છે અને ક્વોન્ટિટી એની 2 છે. હવે તમારે અહીંયા લખવું હોય કે રૂપી છે, આ વસ્તુ ક્વોન્ટિટી છે, આ એને ટોટલ છે, તો તમે એ બધું લખી શકો છો. પરંતુ હાલમાં મેં એવું કશું લખ્યું નથી કારણ કે આપણે મેઇન જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ જ શીખવાની છે અને આપણું અત્યારે હાલમાં બિલ જનરેટ થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છે, તો હવે જે આપણા બીજા બેગ છે એના સિવાયના 3 બેગ છે, એ 3 બેગ માટે આપણે સેમ કોડિંગ કરવાનું રહેશે. બરાબર, તો હવે આપણે એ કોડિંગ પણ કરી દઈએ. તો હવે મેં અહીંયા જે આપણો કોડ છે મેઇન, કે જો આપણે એ બટન પર ક્લિક કરીશું, મીન્સ કે ચેકબોક્સને સિલેક્ટ કરીશું અને ક્વોન્ટિટી આપણે જો લેવી હશે તો તેનું જે કોડિંગ છે, મીન્સ કે ઇફનું જે આ આખું આપણું બ્લોક છે તે બ્લોકને મેં 3 વાર પેસ્ટ આપી દીધો છે કારણ કે આપણે એની અંદર સિમ્પલી શું ચેન્જ કરવાનું છે, તો અહીંયા સિમ્પલી I1ની જગ્યા પર આપણું શું છે, I2 છે. એવી રીતે અહીંયા Q1ની જગ્યા પર આપણું શું છે, Q2 છે. અને એ જ રીતે બ્લેક બેગની જગ્યા પર શું છે, બ્લુ બેગ છે. અને પ્રાઇસ જે આપણે લખી છે એ પ્રમાણે મેં પ્રાઇસ પણ અહીંયા ચેન્જ કરી દીધી છે. બાકી આખો કોડ તમારો સેમ જ રહેશે. તો મેં 4 વાર કોપી આપીને સિમ્પલી પ્રાઇસ ચેન્જ કરી દીધી છે અને જે આપણા ID છે એ ચેન્જ કરી દીધા છે. એટલે આપણો આખો કોડ હવે રેડી થઈ ગયો છે. તો હવે આપણે સેવ કરીને જોઈ લઈએ કે હવે આપણો આખો કોડ વ્યવસ્થિત વર્ક કરે છે કે નથી કરતો. તો એના માટે સૌથી પહેલાં તો સેવ કરી દઈએ. ઓકે, સેવ કરી દીધું છે મેં. હવે આપણે એને બ્રાઉઝરમાં જોઈ લઈએ. ચલો, તો હવે આપણે ટ્રાય કરી લઈએ બધા વ્યવસ્થિત રીતે વર્ક કરે છે કે નહીં. તો બ્લેક બેગ મારે 2 જોઈએ છે, બ્લુ બેગ મારે હાલમાં 1 જ જોઈએ છે, તો આપણે 1 ક્વોન્ટિટી લખી દઈએ. એવી જ રીતે આપણું પિંક બેગ છે એ મને 3 જોઈએ છે, તો હું ક્વોન્ટિટી 3 લખી દઉં છું. એવી રીતે રેડ બેગ માટે હું 1 લખી દઉં છું. બરાબર, આપણો ઓનલી આ તો ચેક કરવા માટે જ લખીએ છીએ કે આપણો કોડ સાચો છે કે ખોટો છે. ચલો, હવે પરચેસ બટન પર ક્લિક કરીએ તો બિલ જનરેટ થાય છે. ઓકે, બિલ તો જનરેટ થાય છે, પણ આમાં પણ શું પ્રોબ્લેમ આવ્યો, આપણે વચ્ચે કોઈ BR ટેગ નથી આપ્યો. એટલે ટોટલી બધી વસ્તુ એક જ લાઇનની અંદર આપને દેખાય છે. તો એના માટે આપણે શું કરીએ, તો વચ્ચે એક BR ટેગ આપી દઈએ એટલે એ વસ્તુ તમને આખું વ્યવસ્થિત દેખાશે. તો એના માટે આપણે કઈ ફાઇલ ઓપન કરવાની છે, ફાઇનલ બિલ, અને એની અંદર સોર્સમાં જઈને સિમ્પલી આપણે આ એક BR ટેગને ક્યાં પેસ્ટ કરી દઈએ, તો આપણે આને પેસ્ટ કરી દઈએ આ લૂપ પૂરું થાય એ પહેલાં. બરાબર, એટલે એક આપણી વચ્ચે બ્લેન્ક એન્ટર છૂટીને પછી આપણું બિલ જનરેટ થશે. ઓકે, હવે આપણે સેવ કરી દઈએ અને બ્રાઉઝરની અંદર રિફ્રેશ કરી દઈએ. ચલો, આને જ રિફ્રેશ કરી દઈએ. એક મિનિટ, ફરીથી જ આપણે એને રિફ્રેશ કરી દઈએ આખું જ. એના માટે સૌથી પહેલાં તો આપણે કઈ ફાઇલ લેવાની છે, પ્લાઝા. ઓકે, હવે આપણે ફરીથી કરીને જોઈ લઈએ. અહીંયા હું આપી દઉં છું 2, અહીંયા હું આપી દઉં છું 2, આ પણ હું આપી દઈશ, નીચે પણ 2 જ હાલમાં લઈ લઈએ છીએ. 2. હવે પરચેસ બટન પર ક્લિક કરીને જોઈ લઈએ. ઓકે, તો હવે આપને એકદમ વ્યવસ્થિત ફોર્મમાં દેખાય છે. જેવી રીતે આપણું બિલ જનરેટ થાય છે એ જ રીતે આપને દેખાય છે. તો આ ફાઇનલી આપણું બિલ જનરેટ થઈ ગયું છે. એટલે કે આપણી ફાઇનલી વેબસાઇટ જે આપણે બનાવવાના હતા તે આખી વેબસાઇટ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે વેબસાઇટની અંદર જો તમારે હજી પણ વધારે મોટું કરવું હોય તો તમે કંપાસ બોક્સ પણ ડિઝાઇન કરી શકો છો. ફાઇલ્સ એન્ડ ફોલ્ડર, વોટર બોટલ, નોટબુક, આ બધું પણ તમે બનાવીને વ્યવસ્થિત રીતે આખી વેબસાઇટ બનાવી શકો છો. હાલમાં હું આટલું જ રાખું છું કારણ કે આની મદદથી આપણે જેટલું પણ જાવાસ્ક્રિપ્ટ શીખવાનું છે એ કમ્પ્લીટલી શીખાઈ જાય છે. જો તમારે કરવું હોય તો તમે એ એડ વસ્તુ કરી શકો છો. ઓકે, તો હવે આજના લેક્ચર પૂરતું આટલું જ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ જોઈશું.